હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનું છે પેશી, આપણે ભણી જ રહ્યા છે અને એમાં આપણે આગળ જોઈએ તો આવે છે સંયોજક પેશી। અત્યાર સુધી આપણે ઘણી બધી પેશીઓ જોઈ ગયા છે, બરાબર। એમાં આ એક કંઈક અલગ પ્રકારની પેશી છે અને એનું નામ આપેલું છે સંયોજક પેશી। હવે તમને નામ પરથી જ ખબર પડે કે સંયોજક એટલે શું। સંયોજક એટલે જોડાણ કરતું, બરાબર। તો આ પેશી પણ એવી છે કે જે એકબીજા સાથે અંગોનું જોડાણ કરે છે, એટલા માટે એને સંયોજક પેશી કહેવામાં આવે છે। જુઓ, વિવિધ અંગો જે આપણા છે એને જોડાણ કરવાનું કામ કરે છે। હવે વિવિધ અંગોને જોડાણ કરવાનું કામ એટલે શું? તો તમે જુઓ કે આપણા જે મસલ્સ છે, આપણા જે સ્નાયુઓ છે, આપણા હાડકાં છે, બરાબર, આપણી અંદર ઘણી બધું એવું આવેલું છે જે છૂટું છૂટું છે, તેમ છતાં એકબીજા સાથે રહીને એ કાર્ય કરે છે। એવું નથી હોતું કે એક અંગ આમ ગયું ને એક અંગ આમ ગયું, બરાબર છે। બધા એક સાથે ભેગા મળીને કામ કરે છે અને આ ભેગા મળીને કામ કરવા માટે એ એકબીજા સાથે જોડાયેલા રહેવા જરૂરી છે। જેમ કે આપણા હાડકાં છે હાથના, બરાબર છે, એની સાથે સ્નાયુઓ જોડાયેલા છે। આપણે જ્યારે હલીએ છીએ, ચાલીએ છીએ ત્યારે એવું નથી કે ખાલી આપણા સ્નાયુઓ હલે છે, હાડકાં એમને એમ પડી રહે છે, બરાબર, કે પછી હાડકાં હાલે છે ત્યારે સ્નાયુ એવું કહે છે કે ના ભાઈ હું નહીં હાલું, એવું નથી હોતું। એ એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજા સાથે રહીને જ કામ કરે છે। એવી રીતે બીજું પણ આપણી અંદર જે પ્રવાહી સ્વરૂપનું પેશી છે એ પણ એકબીજા કોષોને દ્રવ્યો દ્વારા જોડવાનું કામ કરે છે। તો આવી જોડાણ કરતી જે પેશી છે એને કહેવામાં આવે છે સંયોજક પેશી, જે જુદા જુદા પ્રકારે હોઈ શકે છે। હવે એમાં જે પેશી છે એ સૌથી વધારે આંતરકોષીય દ્રવ્ય ધરાવે છે। આંતરકોષીય દ્રવ્ય એટલે શું એની વાત કરીએ તો આપણે જોઈ લઈએ કે આ એક કોષ છે, બરાબર। હવે આ કોષની અંદર અમુક આવી રીતે આ પેશીની અંદર આપણે કોષ જોઈએ। આ કોષ એવા ઘણા બધા કોષો આપણે માની લઈએ કે આ પેશી છે અને પેશીની અંદર ઘણા બધા કોષ આવેલા છે, બરાબર। તો આ જે કોષો છે એ કોષો અમુક પ્રકારનું પ્રવાહી ઉત્પન્ન કરશે, અમુક પ્રકારનું દ્રવ્ય ઉત્પન્ન કરશે અને એ દ્રવ્ય જે છે એ આખી પેશીમાં હશે। તો એને આપણે કહીએ છીએ આંતરકોષીય દ્રવ્ય, જે કોષોની આજુબાજુ આવેલું હોય છે અને કોષોમાંથી જ ઉત્પન્ન થયેલું હોય છે। આંતરકોષીય દ્રવ્યનો સ્ત્રાવ પણ કરે છે પેશીની અંદર આવેલા કોષો। તો અંદર કોષો હોય છે અને કોષો અમુક પ્રકારનું દ્રવ્ય જે છે એનો સ્ત્રાવ કરે છે અને જેના દ્વારા આ મેટ્રિક્સ બને છે, જેને કહેવામાં આવે છે આંતરકોષીય દ્રવ્ય। હવે આંતરકોષીય દ્રવ્ય આજુબાજુ આવી ગયું એટલે આ કોષો ક્યાં આવી ગયા? આંતરકોષીય દ્રવ્યની અંદર। એટલે આપણે એમ કહી શકીએ કે આ જે કોષો છે એ ક્યાં આવેલા છે? તો આંતરકોષીય દ્રવ્યની અંદર ખૂંપેલા હોય છે। એ કેવા હોય છે? આંતરકોષીય દ્રવ્યની અંદર ખૂંપેલા હોય છે કે એની અંદર તરતા હોય છે, બરાબર, એવું આપણે કહી શકીએ છીએ। બીજું આપણે જોઈએ કે આંતરકોષીય દ્રવ્ય જે છે એ એક જેલી જેવું પ્રવાહી છે, પ્રવાહી છે પણ કેવું છે? જેલી જેવું પ્રવાહી છે, ચીકણું પ્રવાહી છે। બીજું આપણે વાત કરીએ કે આ જે પ્રવાહી છે એ ઘનતા ધરાવે છે, એ જાડું પણ હોઈ શકે છે। હવે આ જે પેશી છે એ પ્રવાહી સ્વરૂપમાં પણ હોઈ શકે છે અને ઘન સ્વરૂપમાં પણ હોઈ શકે છે। તો પ્રવાહી સ્વરૂપમાં હોય, જેલી જેવું હોય, ઘન સ્વરૂપમાં પણ હોય અને બરડ સ્વરૂપમાં પણ હોય છે। બરડ એટલે કે આપણે વાળીએ તો એ તૂટી જાય ફટ દઈને, એવું પણ જોવા મળે છે। તો આ રીતે આંતરકોષીય દ્રવ્ય જે છે એની અંદર કોષો ખૂંપેલા હોય છે અને એના દ્વારા જે પેશી બને છે એને આપણે કહીએ છીએ સંયોજક પેશી, જે વિવિધ અંગોને જોડવાનું કામ કરે છે। હવે આ જે પેશી છે એ એના કાર્યને આધારે જુદી જુદી હોઈ શકે છે। હવે આપણે સંયોજક પેશી છે એના કાર્યની વાત કરીએ તો એનું મુખ્ય કાર્ય આપણે હમણાં જોયું તેમ વિવિધ અંગોનું જોડાણ કરવાનું છે। બીજું, એ અંગોની આસપાસ પૂરણ કરે છે। હવે પૂરણ કરે છે એટલે શું? તમે કોઈ દિવસ દીવાલ ચણાવતા જોઈ છે? હવે એ દીવાલ જ્યારે ચણે છે, બરાબર, ઈંટની ઉપર ઈંટ ગોઠવે છે, બરાબર, પણ એ ગોઠવતા પહેલા વચ્ચે કંઈક મૂકે છે, સિમેન્ટ, રેતી, આવું બધું મૂકે છે। તો એ શું થયું? એનું પૂરણ થયું। ખાલી એમને આપણે ઈંટો ગોઠવીએ, બરાબર, તો એ કોઈક ને કોઈક વખત આપણે ધક્કો મારીએ કે કંઈક થયું તો એ ગબડી જાય, પણ એની અંદર જો આવું પૂરણ થયેલું હોય તો એની મજબૂતાઈ વધારે રહેશે। તો આ એક પૂરણ કરનારી પેશી તરીકે પણ કાર્ય કરે છે, સંયોજન કરે છે, જોડે છે એકબીજા કોષોને એકબીજા સાથે।
બરાબર. બહારથી અંદર દાખલ થતા ઝેરનો સામનો કરે છે. આપણે કંઈ પણ ખાઈ લીધું કે કંઈક કશું કર્યું આપણને, બરાબર છે, ત્યારે જે ઝેર આપણી અંદર દાખલ થાય છે સૌથી પહેલું આ જે છે એનો પ્રતિકાર કરે છે. તો અંદર દાખલ થતા ઝેરનો સામનો કરે છે. બીજું છે મૃત થતી પેશીઓના સ્થાને નવી પેશીઓનું નિર્માણ કરે છે. આપણા શરીરની અંદર રોજે રોજ લાખો કોષો મરતા હોય છે અને કોષો મરે એટલે એ કોષોથી બનેલી પેશીઓ જે છે એ પણ મૃત થાય છે. તો એ પેશીઓના સ્થાને નવી પેશીઓનું નિર્માણ કરવાનું કાર્ય પણ આ કરે છે. કોષો ઉત્પન્ન કરે છે, મેટ્રિક્સ બનાવે છે અને પેશીનું નિર્માણ કરે છે. હવે કાર્યને આધારે આ બધા જે કાર્ય જોયા આપણે, બરાબર, એ કાર્યને આધારે એ કઈ કઈ પેશીમાં વિભાજિત થાય છે એની વાત કરીએ. બીજું એક કેવું કાર્ય હતું? કંકાલની રચના કરવાનું. કંકાલ એટલે હાડપિંજર, આપણા હાડકા, એની રચના કરવાનું પણ આ કાર્ય કરે છે. અને એ કાર્યને આધારે આપણે એના પ્રકાર જો લઈએ તો એના મુખ્ય 3 પ્રકાર પડે છે. સંયોજક પેશીના મુખ્ય 3 પ્રકાર પડે છે. એમાંથી એક છે પ્રવાહી સંયોજક પેશી. હમણાં મેં તમને કીધું કે એ પ્રવાહી સ્વરૂપમાં પણ હોય છે, જેલી સ્વરૂપમાં પણ હોય છે, ઘન સ્વરૂપમાં પણ હોય છે, બરડ પણ હોય છે. તો આ બધાને આધારે આપણે પહેલી જોઈએ તો પહેલી છે પ્રવાહી સંયોજક પેશી. તો પ્રવાહી સંયોજક પેશી છે એ પ્રવાહી સ્વરૂપે હોય છે અને એમાં આપણે જોવાનું છે રુધિર અને લસિકા. આપણા શરીરની અંદર રુધિર અને લસિકા આવેલું છે એ પ્રવાહી સંયોજક પેશી છે. કારણ કે એ રુધિર આપણા દરેક કોષો સુધી પહોંચે છે અને દરેક કોષો જે છે એને એકબીજા સાથે જોડે છે. બીજું આપણે જોઈએ વિશેષ સંયોજક પેશી. કંઈક વિશેષતા ધરાવે છે, બરાબર, એટલા માટે એને વિશેષ સંયોજક પેશી કહે છે. અને ત્રીજી છે કંકાલ પેશી. કંકાલ એટલે હાડકા, હાડપિંજર આપણું. તો હાડકા બનાવવાનું જે કામ કરે છે એને આપણે કહીએ છીએ કંકાલ પેશી. હવે આપણે જે આ પેશીઓ છે એને એક એક કરીને ડિટેલમાં સમજીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ભણી રહ્યા છે સંયોજક પેશી. અને સંયોજક પેશી જે છે એના આપણે પ્રકાર જોયા. તો એમાં પહેલું પ્રવાહી સંયોજક પેશી હતી, પછી બીજા હતા કે જે ઘન સ્વરૂપની પેશી પણ હોય છે, બરડ સ્વરૂપની પણ પેશી હોય છે, જેલી જેવી પણ પેશી હોય છે. તો એમાં સૌથી પહેલા આપણે ભણીશું પ્રવાહી સંયોજક પેશી. હવે પ્રવાહી સંયોજક પેશી છે એટલે એ પ્રવાહી સ્વરૂપમાં જ હોવાની છે, લિક્વિડ છે. અને સંયોજક પેશી છે એટલે એકબીજા અંગને એકબીજા સાથે જોડવાની છે. આ પેશી કોષોને પણ એકબીજા સાથે જોડે છે. હવે આ જે પ્રવાહી સંયોજક પેશી છે એમાં પણ 2 પ્રકાર પડે છે. એક છે રુધિર અને બીજું છે લસિકા. રુધિર એટલે બ્લડ, તમને ખબર જ છે કે આપણા આખા શરીરમાં આવેલું છે, બરાબર. તો એ પણ એક સંયોજક પેશી છે અને પ્રવાહી સ્વરૂપે હોવાથી એને કહેવામાં આવે છે પ્રવાહી સંયોજક પેશી. હવે આ જે રુધિર છે એની વાત આપણે કરીએ તો રુધિરમાં પણ 2 ભાગ આવેલા છે. રુધિર 2 ભાગથી બનેલું છે. એમાં જે એને પ્રવાહી સ્વરૂપ આપે છે એવું પ્રવાહી રુધિર રસ કહેવામાં આવે છે, જેના કારણે એ પ્રવાહી સ્વરૂપમાં છે. મોટા ભાગે પાણી અંદર આવેલું હોય છે, એનાથી રુધિર રસ બનેલો હોય છે. એની અંદર પણ ઘણું બધું આવેલું હોય છે. એ સિવાય જે પેશી માટે કોષો જરૂરી છે એ કોષો પણ રુધિર રસની અંદર તરતા હોય છે. તો એ કોષો ઘન સ્વરૂપના હોય છે. તો આપણે અહીંયા 2 ભાગ જોઈએ, રુધિરમાં રુધિરનો પ્રવાહી ભાગ અને રુધિરમાં આવેલા ઘન કોષો. તો જે કોષો છે એ કયા કયા છે એની વાત કરીએ તો રુધિર રસની અંદર મુખ્યત્વે આવેલા હોય છે આરબીસીસ, ડબ્લ્યુબીસીસ અને પ્લેટલેટ્સ એટલે કે ત્રાકકણ. આરબીસી ને આપણે કહી શકીએ રક્તકણ, લાલ કણો જે અંદર આવેલા છે તે. ડબ્લ્યુબીસીસ જે છે એ સફેદ કલરના હોય છે એટલા માટે આપણે એને કહીએ છીએ શ્વેત કણો. અને પ્લેટલેટ્સ ત્રાકકણો, બરાબર, એની એ જે ત્રાકકણ છે એને ઉપર નીચેના જે ખૂણા છે એ સાંકડા અને વચ્ચેનો ભાગ પહોળો હોય છે, હોડી જેવા આકારનો હોય છે એટલા માટે એને આપણે કહીએ છીએ ત્રાકકણો અને પ્લેટલેટ્સ. હવે આ જે છે 3 કોષો અને રુધિર રસ જુદા જુદા કાર્યો માટે આવેલા હોય છે. પહેલું તો આ સંયોજક પેશી છે એટલે દરેક કોષમાં એ પહોંચે છે. તમે એવું તો નહીં જ કહી શકો કે તમારા કોઈ ભાગમાં રુધિર નથી હોતું, બરાબર, બધી જગ્યાએ રુધિર આવેલું હોય છે. એટલે એ એકબીજાને જોડતી પેશી છે. પ્રવાહી જે છે એ આખા શરીરમાં સર્ક્યુલેટ થાય છે, ફરે છે, આપણા આખા શરીરમાં એ ફરે છે, બરાબર. તો આ રીતે એ જે પેશી છે એ જીવંત છે, સક્રિય છે અને પરિવહન કરતી પેશી છે.
આ પેશી કેવી છે? જીવંત છે, સક્રિય છે અને આખા શરીરમાં પરિવહન કરતી પેશી છે, જે બનેલી છે રુધિર રસ. એટલે આપણે કહીએ પ્રવાહી સ્વરૂપે એની અંદર જે આંતરકોશીય દ્રવ્ય આવેલું છે તેની બનેલી છે. એની અંદર આવેલા છે રુધિર કોષો, જેની અંદર તરતા હોય છે. બરાબર, આપણે પહેલા પણ કીધેલું કે એમાં ખૂપેલા હોય છે, તો આ એની અંદર તરતા છે. કારણ કે રુધિર રસ બહુ જ બધું આવેલું છે, લગભગ 80% જેટલું એમાં રુધિર રસ છે અને 20% જેટલા અંદર કોષો તરતા હોય છે. બરાબર, તો 80% જેટલું જે પ્રવાહી થયું, રુધિર રસ થયો, એ દબાણ ઉત્પન્ન કરે છે અને દબાણ ઉત્પન્ન કરીને આપણા જે અંગો છે એ અંગોને ટર્જિડિટી આપે છે અને એને રસસ્ફિત એવું રસ ભરેલા રાખે છે. રસસ્ફિત એટલે રસ ભરેલા રાખે છે, ફૂલેલા રાખે છે અને ફૂલેલા રાખીને એ અંગોને ટેકો આપે છે, આપણા અંગોને ટેકો આપે છે. તમે વિચારો કે અંદર કશાકમાં આપણે પાણી ભર્યું છે, બરાબર, કોઈ કે એવી પાતળી દીવાલ છે ને એની અંદર આપણે પાણી ભર્યું છે, અંદરથી પાણી કાઢી નાખીએ તો શું થાય? એ દીવાલ ચોંટી જાય. બરાબર છે, તો આ જે છે એવું છે, આપણા અંગો જે છે એને ફૂલેલા રાખવામાં મદદ કરે છે અને ટેકો આપે છે. બરાબર, હવે આંતરકોશીય દ્રવ્યનું સર્જન આપણે એવું કીધું હતું કે જે એની અંદર કોષો છે એ કરે છે, પેશીના કોષો કરે છે. પણ આ પ્રવાહી સંયોજક પેશી એવી છે કે જેનું મેટ્રિક્સ એટલે કે રુધિર રસ એ એના કોષો બનાવતા નથી. બરાબર, અને ખાસ યાદ રાખજો, બધી જ પેશીના રુધિર કોષો જે છે એ એનું રુધિર રસ બનાવે છે, પણ પ્રવાહી સંયોજક પેશી રુધિરમાં કોષો આ કામ કરતા નથી. બીજું આપણે જોઈએ કે એમાં 20% જેટલા રુધિર કોષો આવેલા છે. હવે રુધિર રસ વિશે આપણે આગળ જોઈએ તો રુધિરની અંદર જોવા મળતું રંગહીન પ્રવાહી. હવે તમે કહેશો કે આપણું રુધિર તો લાલ છે, તમે રંગહીન કેમ કહો છો? તો મેં પહેલા જ તમને કીધું કે એના બે ભાગ આપણે કરી દેવાના છે. એની અંદર જોવા મળતા કણ અલગ કરી દેવાના છે અને એની અંદર જોવા મળતું પ્રવાહી અલગ કરી દેવાનું છે. તો જો પ્રવાહી છે એની અંદરથી આપણે રક્તકણો કાઢી નાખીએ તો એનો કલર રહેતો નથી. એટલે આપણે એમ કહીએ કે રુધિરના રંગહીન પ્રવાહીને આપણે કહીએ છીએ રુધિર રસ. હવે રુધિર કણો તેમાં મુક્ત રીતે રુધિર રસમાં તરતા જોવા મળે છે. બરાબર, બીજું એની અંદર શું હોય છે? ઘણું બધું હોય છે. તો એમાં જોવા મળે છે ફાઇબ્રિનોજન તંતુઓ. બરાબર, પછી એની અંદર સીરમ આલ્બ્યુમિન જોવા મળે છે, સીરમ ગ્લોબ્યુલિન જોવા મળે છે. હવે સીરમ એટલે શું એ તમે જુઓ, કોક દિવસ તમને કંઈક વાગ્યું હોય, કટ નાનો પડ્યો હોય તો એની અંદરથી રુધિર નીકળે છે, પણ એ એની જાતે જામી જાય છે અને રુધિર જામી જાય ને એની પછી આજુબાજુ તમે જોજો કે થોડુંક પ્રવાહી પ્રસરેલું હોય, પાણી ફેલાયેલું હોય એવું તમને લાગે છે. તો એ જે છે એ સીરમ છે, રુધિર રસ છે. બરાબર, તો એ એક પ્રકારનું પ્રોટીન છે. જે રુધિર રસ છે એ શું છે? એક પ્રકારનું પ્રોટીન છે અને આ પ્રોટીન એની અંદર આવેલું છે. એ સિવાય એની અંદર ક્ષાર આવેલા હોય છે. રુધિર રસની અંદર આપણી અંદર કેટલાક આયનો હોય છે એ ઓગળેલા હોય છે, જેને આપણે ક્ષાર કહીએ છીએ. જે આપણે ખોરાક લઈએ છીએ એમાંથી આપણને મળતા હોય છે, પાણી પીએ છીએ એમાંથી આપણને ક્ષાર મળતા હોય છે અને જે દરેક કોષને જરૂરી છે. એટલે તો આ પ્રવાહી પેશી પરિવહન કરે છે ત્યારે એની સાથે સાથે એ કોષો સુધી બધું જ પહોંચે છે. બીજું એની અંદર આવેલા હોય છે અંતઃસ્ત્રાવો. જે કંઈ પણ ગ્રંથિઓ છે એની અંદરથી જે કોઈ પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ કામ જુદી જગ્યાએ કરવાનું હોય છે. અંતઃસ્ત્રાવને બને છે કોઈ જુદી જગ્યાએ અને એને કામ કરવાનું હોય છે બીજી કોઈક જગ્યાએ. તો ત્યાં સુધી પહોંચવા માટે એને કંઈક રસ્તો જોઈએ. તો એ પહોંચવા માટે એ ભરે છે રુધિર રસમાં અને રુધિર તો બધા જ કોષો સુધી પહોંચે છે એટલે એ રુધિર રસમાં અંતઃસ્ત્રાવો પણ આવેલા છે. અને એવી જ રીતે એની અંદર રોગ પ્રતિકારક ઘટકો પણ આવેલા છે અને એન્ટીબોડીઝ પણ આવેલા છે, જે આપણા શરીરની અંદર જ્યારે કોઈ બહારથી વાયરસ કે બેક્ટેરિયા કે જે ના કામનું હોય, જે આપણા બોડીને હાનિકારક હોય એવું કોઈ પદાર્થ આપણી અંદર આવે ત્યારે આપણી અંદર જે કણો આવેલા છે રુધિરના, એ રુધિરના કણો એની સામે અમુક પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન કરે છે, જેને કહેવામાં આવે છે એન્ટીબોડી. અને હવે આપણે રુધિર રસ જોયું એ પછી આપણે જોઈએ એની અંદર કયા કયા કોષો તરતા જોવા મળે છે. તો મુખ્યત્વે 3 પ્રકારના કોષો જોવા મળે છે. એક છે રક્તકણ, જેને કહેવાય આરબીસી એટલે કે રેડ બ્લડ કોર્પસ સેલ એવું કહેવામાં આવે છે. શ્વેતકણ એટલે ડબ્લ્યુબીસી એટલે કે વ્હાઇટ બ્લડ કોર્પસ સેલ અને ત્રાકકણો એટલે કે પ્લેટલેટ્સ. તો આ 3 કણો રુધિર રસમાં તરતા જોવા મળે છે.
કીધું કે એની અંદર 3 પ્રકારના કણ જોવા મળે છે અને એ જે 3 પ્રકારના કણ છે એમાં આપણે પહેલું જોઈએ રક્તકણો. રક્તકણ જે છે એને આપણે આરબીસીસ કહ્યા હતા, રેડ બ્લડ કોર્પસ સેલ એવું કહ્યું હતું. હવે એ પણ રુધિરમાં તરતા જોવા મળે છે અને ખાસ એનો રંગ જે છે એ લાલ હોય છે. લાલ રંગના કણ હોય છે એટલા માટે તો એને રક્તકણ કહેવામાં આવે છે. અને એનો લાલ રંગ શેના કારણે છે તો એ આપણે જોઈએ કે રુધિરના જે આરબીસીસ છે એની અંદર એક પ્રકારનું દ્રવ્ય જોવા મળે છે જેને કહેવામાં આવે છે હિમોગ્લોબિન. અને હિમોગ્લોબિન જે છે એ લાલ કલરનું હોય છે કારણ કે એની અંદર આયન આવેલું હોય છે. એટલે હિમોગ્લોબિન જે છે એ લાલ છે એના કારણે આપણા રક્તકણો લાલ છે અને રક્તકણો આપણા રુધિરમાં આવેલા છે એટલા માટે આપણું રુધિર પણ લાલ જોવા મળે છે. હવે આ રક્તકણ છે એનું કામ શું છે? ખાલી કલર આપવાનું તો કામ છે નહીં આપણા બ્લડનું, બરાબર? તો એનું મુખ્ય જે કામ છે એ આ છે, ઓક્સિજન ગ્રહણ કરે છે. આપણે જ્યારે શ્વાસમાં હવા લઈએ છીએ એમાં ઓક્સિજન જે હોય છે એ ઓક્સિજન સાથે હિમોગ્લોબિન જે છે અટેચ થાય છે, બરાબર? એની સાથે જોડાય છે અને એ હિમોગ્લોબિન સાથે જોડાઈને એ પછી રુધિરમાં ભળે છે અને રુધિર જ્યાં જ્યાં જાય છે, જે કોષોમાં જાય તે કોષોને એ ઓક્સિજન આપે છે. અને ઓક્સિજન આપ્યા પછી ત્યાંથી જે ચયાપચયની પ્રક્રિયાઓ થઈ હતી, ખોરાકનું વહન જે થયું, ખોરાકનું વહન પણ આ જ કરે છે. સંયોજક પેશી, એમાં જે રુધિર રસ હતો એમાં આપણે જોયું હતું કે ઘણી બધી વસ્તુઓ આવેલી હોય છે. એમાં પાચિત ખોરાક પણ હોય છે જે આપણે ખાધેલું અને નાના આંતરડામાં પચેલો ખોરાક, એ પચેલો ખોરાક ક્યાં આવે છે? બ્લડમાં આવે છે અને એની સાથે સાથે એ જાય છે દરેક કોષો સુધી. હવે એ અંદર કોષોમાં ગયો, એ કોષોમાંથી આપણે ઊર્જા મેળવવી છે તો એ ઊર્જા મેળવવા માટે ઓક્સિજન જરૂરી છે અને એ જે ઓક્સિજન છે એ રક્તકણો સાથે એ કોષ સુધી પહોંચે છે. હવે ઓક્સિજનને એને પહોંચાડી દીધું એટલે રક્તકણનું કામ પૂરું અહીંયા ગાડી, બરાબર છે? હવે આપણે જોઈએ શ્વેતકણો. શ્વેતકણો એટલે સફેદ કણ. શ્વેત તો એટલે સફેદ, બરાબર? એટલા માટે આપણે એને કહીએ છીએ વ્હાઇટ બ્લડ કોર્પસ સેલ એટલે કે ડબ્લ્યુબીસી. ડબ્લ્યુબીસી શું કામ કરે છે એની વાત કરીએ આપણે. ડબ્લ્યુબીસી જે છે ને એ ઘણા બધા જુદા જુદા આકારના હોય છે. રક્તકણો છે એ કંઈક આવા જોવા મળે છે, ગોળ ડિસ્ક જેવા જોવા મળે છે, વચ્ચેથી થોડા દબાયેલા હોય એવા જોવા મળે છે. એટલે તમે આ ઉપરથી જોઈએ તો આપણને આવા દેખાય છે અને બાજુમાંથી જોઈએ તો આપણને આવા દેખાય છે, ડિસ્ક જેવા હોય છે, બરાબર? આવી રીતે ડિસ્ક હોય તો જો ઉપરથી જોઈએ તો એ આવા જોવા મળે, સાઈડમાંથી જોઈએ તો તમે અહીંયા જુઓ આ સાઈડ એની કેવી દેખાય ધાર, તો આપણને આવા જોવા મળે છે, વચ્ચેથી દબાયેલા હોય એવા જોવા મળે છે. જ્યારે આ ડબ્લ્યુબીસીસ છે એ જુદા જુદા જોવા મળે છે. એની અંદર કોષ કેન્દ્ર જે છે એ પણ જુદા જુદા પ્રકારના હોય છે અને કોષ કેન્દ્ર જુદા જુદા પ્રકારના હોય તો શ્વેતકણોના પણ જુદા જુદા પ્રકાર જોવા મળે છે. એ તમે આગળ 11, 12 સાયન્સમાં કે 10મા ધોરણમાં તમે ડિટેલમાં ભણશો. અત્યારે ખાલી તમારે એ જોવાની જરૂર છે કે શ્વેતકણો જુદા જુદા પ્રકારના જોવા મળે છે અને એનું મુખ્ય કામ જે છે એ બહારથી આપણી અંદર કોઈ એન્ટીજન આવે કે બેક્ટેરિયા કે વાયરસ કે આપણને ના ગમતો પદાર્થ અંદર આવે તો એની પર એ અટેક કરે છે અને એને મારી નાખે છે, આપણું રક્ષણ કરે છે. ઇન શોર્ટ એ આપણું રક્ષણ કરે છે ડબ્લ્યુબીસી, બરાબર? એ એક પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન કરે છે જે બેક્ટેરિયાનો કે વાયરસનો નાશ કરે છે. ઓકે, તો આ થયું આરબીસી અને ડબ્લ્યુબીસી નું કાર્ય. હવે આપણે છેલ્લાની અંદર આવેલા કણ જોઈએ જેને આપણે કહીએ છીએ ત્રાકકણો અથવા તો પ્લેટલેટ્સ. એને ત્રાક એટલા માટે કહે છે કે એ ત્રાક આકારના છે, બે બાજુથી ખૂણાવાળા અને વચ્ચેથી થોડા કોષ કેન્દ્ર અંદર જોવા મળે છે. આમાં કોષ કેન્દ્ર નથી હોતું, આમાં જુદા જુદા કોષ કેન્દ્ર હોય છે, આમાં સિંગલ કોષ કેન્દ્ર હોય છે, બરાબર? હવે આનું કાર્ય શું છે તો આપણને જ્યારે નાનો એવો ઘા પડે, બરાબર, આપણને કટ પડે કે કંઈક વાગ્યું કર્યું તો એ રુધિર જે છે એ વહી ના જાય એનું આ ધ્યાન રાખે છે. જો રુધિર વહી જાય, કશું આપણે પ્રિકોશન ના લઈએ, પાટો જલ્દી ના બંધ થયો અને બહુ જ બધું રુધિર જે છે એ અટક્યા વગર વહી જ જાય તો આપણને તકલીફ પડી શકે, બરાબર? તો એવું ના થાય એના માટે પહેલું કામ આ કરે છે. ડોક્ટર તો પછી કામ કરશે, પહેલા આ કામ કરે છે, બરાબર? એ શું કરે છે કે જે ભાગ જ્યાંથી આપણને કટ પડ્યો છે, સપોઝ અહીંયા આગળ આપણને વાગ્યું છે, બરાબર, તો ત્યાં આગળ અહીંયા ગોઠવાઈ જશે, અહીંયા આગળ આવીને ગોઠવાઈ જશે. ત્રાકકણો જેવું આપણને વાગે એની સાથે એ ફાટે છે, હવાના સંપર્કમાં આવે, બહાર નીકળે એટલે ફાટે છે
અને ફાટે એટલે એની અંદર ઘણું બધું આવેલું હોય છે જે બનાવે છે ફાઇબ્રિનોજન ને એવું બધું બનાવે છે જે તમે આગળના ધોરણમાં શીખશો. અને એ જે રેસાઓ બન્યા એ રેસાઓ અહીંયા આગળ જાળી જેવી રચના બનાવી દે છે અને જાળી જેવી રચનાઓ બને એ રુધિર બહાર નીકળતું હોય ત્યારે એ જાળીમાંથી એને બહાર આવવું પડે છે અને જાળીમાંથી બહાર આવે ત્યારે એની અંદર આ જે બધા કણ હતા એ અંદર ફસાઈ જાય છે જે બહાર નથી નીકળી શકતા અને આ રીતે આ જગ્યા જે છે એ પૂરાઈ જાય છે અને રુધિર વહેતું અટકે છે. બરાબર. તો મુખ્ય કામ એનું છે જ્યારે આપણને વાગે ત્યારે રુધિરને બહાર નીકળતું અટકાવે છે. હવે આપણે બીજો એક ભાગ જોઈ લઈએ એનો લસિકા. લસિકા જે છે એ આંતરકોષીય અવકાશમાં આવેલું હોય છે. એટલે આ જે કોષો છે એ કોષોની વચ્ચે જે જગ્યાઓ છે એને આંતરકોષીય અવકાશ કહેવાય. એમાં અહીંયા જે રુધિર હોય એ રુધિર વાહિનીઓ જે પાતળી હોય છે એમાંથી અમુક પ્રકારનું પ્રવાહી બહાર નીકળે છે, જમે છે. જેમ નવા માટલામાંથી પાણી બહાર નીકળે છે ટીપામાં સ્વરૂપે બાજીને, એવું જ અહીંયા બહાર નીકળે છે. અને આ જે ખાલી જગ્યાઓ છે એમાં ભેગું થાય છે અને એ ભેગું થાય એને આપણે કીધું લસિકા. એની અંદર કેટલાક WBCs પણ હોય છે, પ્રોટીન્સ પણ હોય છે. હવે એ જે છે એ નકામું નથી, એ કામનું છે. એટલા માટે શું થાય છે કે આ બધું એક જગ્યાએ ભેગું થાય જેને આખું લસિકા તંત્ર કહેવામાં આવે છે. કે તમે આગળ ભણશો લસિકા તંત્ર દ્વારા એક મોટી શિરામાં પાછું આવે છે. એટલે કે પરિવહન તંત્રમાં એ પાછું આવે છે. રુધિરમાંથી જે બહાર નીકળે છે પ્રવાહી સ્વરૂપે અને રુધિરમાં જ એ પાછું જાય છે. બરાબર. તો આ રીતે આપણે જોઈ લીધી બે પ્રવાહી સંયોજક પેશી, એક હતું રુધિર અને બીજું છે લસિકા, જે દરેક અંગોને દરેક કોષોને એકબીજા સાથે જોડે છે. હવે આપણે ભણી રહ્યા છે પેશીઓ અને પેશીમાં પણ આપણે ભણી રહ્યા છે જે સંયોજક પેશી છે તે. અને સંયોજક પેશીમાં આપણે ભણી રહ્યા છે પ્રવાહી સંયોજક પેશી. હવે પ્રવાહી સંયોજક પેશીમાં આપણે આગળ જોઈ ગયા રુધિર. આ જે રુધિર હતું એ રુધિરનું આપણે રચના જોઈ, એની અંદર શું આવેલું છે એ પણ જોયું. જેમ કે એને બે ભાગમાં વિભાજિત કરેલું આપણે. એક હતો પ્રવાહી ભાગ અને બીજો હતો એનો ઘન ભાગ. જે પ્રવાહી ભાગ હતો એને આપણે કીધું હતું રુધિર રસ અને એનો જે ઘન ભાગ હતો એમાં આવેલા હતા એની અંદર રહેલા કોષો. તો રુધિર રસ જે છે એને આપણે આધારક પણ કહી શકીએ, એનું મેટ્રિક્સ પણ કહી શકીએ અને એની અંદર ખૂપેલા હતા એની અંદર આવેલા કોષો જે રુધિરની સાથે સાથે વહન થતા હોય છે. રુધિર જે છે એ આપણા આખા શરીરમાં વહન કરે છે, છેક છેલ્લા કોષ સુધી, આખા શરીરના બધા જ કોષો સુધી એ પહોંચે છે એવું આપણે જોયું. અને એની સાથે સાથે એ જે કોષો હતા એને એ પોષણ પૂરું પાડે છે અને એની અંદરથી ઉત્સર્જિત પદાર્થો હતા એ લઈને બહાર કાઢવાની વ્યવસ્થા પણ એ કરે છે. આખા શરીરને જોડતી પેશી છે એ છે રુધિર અને એ પ્રવાહી સંયોજક પેશી છે. એવી જ એક બીજી સંયોજક પેશી છે જેને કહેવામાં આવે છે લસિકા. લસિકા પણ પ્રવાહી સંયોજક પેશી જ છે અને એ પણ આપણા આખા શરીરમાં આવેલું છે. હવે આ લસિકા શું છે એની થોડીક આપણે માહિતી મેળવી લઈએ. તો આપણે રુધિરથી શરૂઆત કરીએ કેમ કે ત્યાંથી જ આવે છે. એટલે રુધિરની વાત કરીએ તો એની અંદર આપણે બે ભાગ જોયા કે રુધિર રસ અને રુધિર કોષો. આ રુધિર રસ અને રુધિર કોષો છે એમાંનો રુધિર રસ જે છે એ કોષોની વચ્ચે જે જગ્યાઓ હોય એની અંદર થોડોક બહાર નીકળી આવે છે, જમે છે એવું કહેવાય. આખો બહાર નથી આવતો, એની અંદર કાણા નથી હોતા કે બધો બહાર નીકળી જાય, પણ એની દિવાલોમાંથી એ જમે છે. એટલે એ જમીને પહેલું તો રુધિર જે છે રુધિર વાહિનીઓમાં આવેલું હોય છે. રુધિર વાહિનીઓ જો નાની વહેંચાય તો એ છેલ્લે બને છે રુધિર કેશિકાઓ અને રુધિર કેશિકાઓ જે છે એ આવેલી હોય છે કોષોની ફરતે. આપણે પહેલા પણ જોઈ ગયા કે રુધિર જે છે એ આના મારફતે છેક કોષો સુધી જાય છે, એટલે કોષો સુધી પહોંચી ગયા. હવે કોષોની ફરતે જે હતું રુધિર કેશિકાઓ એની દિવાલ બહુ જ પાતળી હોય છે અને એની દિવાલ પાતળી હોવાથી એની અંદરથી જે પ્રવાહી છે એ બહાર નીકળી શકે છે અને પદાર્થ અંદર જઈ શકે છે. તો એવી જ રીતે એ જે ફ્લુઇડ છે, જે પ્રવાહી છે એ કોષોની વચ્ચેની જે જગ્યાઓ હોય જેને કહેવાય આંતરકોષીય અવકાશ, એ આંતરકોષીય અવકાશમાં એ નીકળે છે અને ભેગું થાય છે. હવે આંતરકોષીય અવકાશમાં એ રુધિર જે છે એનો રુધિર રસ
થોડાક પ્રમાણમાં પ્રોટીન અંદર જે રુધિરમાં છે એટલું બધું પ્રોટીન નહીં, પણ એની સરખામણીમાં બહુ જ ઓછું પ્રોટીન અને કેટલાક રુધિર કોષો એમાં લાલ કોષો છે એટલે કે રક્તકણ છે એ અંદરથી નીકળી શકતા નથી, એ મોટા છે, બરાબર. તો કેટલાક રુધિર કોષો એ બધું જ કોષોની વચ્ચેની જે જગ્યાઓ છે ત્યાં ભેગું થાય છે અને એ જે ભેગું થયેલું પ્રવાહી છે એને આપણે કહીએ છીએ લસિકા. તો લસિકા એટલે શું છે? તો રુધિર જે છે એ જ્યારે છેલ્લી રુધિર કેશિકાઓમાં જાય, કોષોની આજુબાજુ જાય, ત્યારે એમાંથી કોષોની વચ્ચેની જગ્યાઓમાં થોડુંક પ્રવાહી જમા થાય છે અને એ જમા થયેલા પ્રવાહીમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો હોય છે. આને ભેગા થઈને આપણે કહીએ છીએ લસિકા. તો આ જે લસિકા છે એ હવે ત્યાંથી કેટલીક નાની નાની વાહિનીઓ ઉત્પન્ન કરશે અને એમાં જશે. આપણે અહીંયા આગળ જોઈએ તો સિમ્પલ વસ્તુ આ છે રુધિર વાહિની. આ રુધિર વાહિની જે છે એ પછી નાની નાની રુધિર વાહિનીઓમાં ફેરવાશે. અહીંયાથી એની બ્રાન્ચ પડશે એટલે નાની નાની રુધિર વાહિનીઓમાં ફેરવાશે. આ જે રુધિર વાહિનીઓ છે એ છેલ્લે શું બને છે? રુધિર કેશિકા. અહીંયા આપણે જોઈએ આ છે રુધિર વાહિની. એની બ્રાન્ચીસ પડશે છેક કોષ સુધી જતી, એને આપણે કહીશું રુધિર કેશિકા, બરાબર. હવે આ જે રુધિર કેશિકાઓ છે એ ક્યાં જશે? એના અંદર આવેલા કોષોમાં. આ આપણા શરીરના કોષો છે એવું સમજી લઈએ, બરાબર. કોષોમાં જશે. આ બીજો કોષ છે, આ ત્રીજો કોષ છે. એવી રીતે આ કોષોની આજુબાજુ ફેલાશે રુધિર કેશિકાઓ. આવી રીતે જાળી રૂપે બધે જ ફેલાયેલી હોય છે. આમ તો આ થઈ ગઈ રુધિર કેશિકાઓ. હવે આ રુધિર કેશિકાઓ જે છે એની દિવાલમાંથી પ્રવાહી જમે છે અને એ જે પ્રવાહી છે એ અહીંયા ભેગું થયું. આની અંદરથી આ કોષો જે છે એ કોષોની વચ્ચે આ જે જગ્યા જોવા મળે છે, જ્યાં કોષો ભેગા થાય છે, એ જે જગ્યા જોવા મળે છે એને કહેવામાં આવે છે આંતરકોષીય અવકાશ, બરાબર. અને આ જે આંતરકોષીય અવકાશ છે ત્યાં આગળ પ્રવાહી જમા થયું. અહીંયા જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં આગળ પ્રવાહી જમા થયું અને આ જે પ્રવાહી છે એને આપણે કહીશું લસિકા. એને આપણે કહીશું લસિકા, જે રુધિર રસ, પ્રોટીન અને થોડાક પ્રમાણમાં કોષો ધરાવે છે. હવે આ જે છે અહીંયા આગળ અંદર જમા થાય તો કોષોની વચ્ચે વારે વારે જમા થતું રહે અને કોષોની વચ્ચે એ ફૂલે, વધારે ફ્લુઇડ થાય અને અહીંયા આગળ કોષો ઉપર દબાણ આવે અને કોષો મરી શકે છે. એટલા માટે આને આપણે પરિવહન તંત્રમાં પાછું લાવવું જરૂરી છે. તો અહીંયાથી શું થશે કે કેટલીક વાહિનીઓ નીકળશે. આમાંથી જ કેટલીક વાહિનીઓ નીકળશે. પહેલા નાની વાહિની નીકળે જેને આપણે કહીશું લસિકા વાહિકા. લસિકા વાહિકા કીધું. હવે આ લસિકા વાહિકા જે છે એ પછી આગળ જઈને બીજી કેટલીક લસિકા વાહિકાઓ સાથે ભેગી થશે અને એ ભેગી થશે એટલે એક મોટી વાહિની બનશે જેને કહેવાય લસિકા વાહિની. અને આ લસિકા વાહિની જે છે એ પછી છેલ્લે રુધિર વાહિનીઓ જેને આપણે કહીએ છીએ શિરા. તો શિરાઓમાં ખુલે છે અને શિરાઓમાં પછી આ જે પ્રવાહી છે, શિરાઓમાં આ જે પ્રવાહી છે એ રુધિરની સાથે સાથે ભેગું થઈ જાય છે. તો રુધિર વાહિનીઓમાંથી આવ્યું હતું અને શિરાઓમાં એ પાછું ગયું. તો આ છે લસિકા અને આખું આવું આપણા શરીરમાં તંત્ર આવેલું છે જેને આપણે કહીએ છીએ લસિકા તંત્ર. આ જે લસિકા છે એ રંગવિહીન પ્રવાહી હોય છે, એનો કોઈ જ કલર હોતો નથી. એટલે આપણે કહી શકીએ કે આ જે છે એ કેવું છે?
રંગ વિહીન પ્રવાહી, એનો કોઈ જ કલર હોતો નથી. તો આ થઈ ગયું આપણું લસિકા, જે બીજા પ્રકારનું પ્રવાહી સંયોજક પેશી છે.